બનાસકાંઠાના ધાનેરામાં બંધના એલાન સાથે જ જન આક્રોશ સભા આયોજિત કરાય। પૂર્વ ધારાસભ્યો સાથે ધાનેરાના ધારાસભ્ય પણ આ સભામાં જોડાશે, જ્યાં ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જન આક્રોશ સભાનું આયોજન છે। ધાનેરાના વિવિધ વેપારી સંગઠનો ધાનેરા બંધને ટેકો આપશે। ભાજપ, કોંગ્રેસ અને આરએસએસના કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરી રહેશે। વિવિધ ગામોમાંથી ટ્રેક્ટરો ભરાય અને લોકો અહીં આવે તેવો દાવો કરાયો છે। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત નેતાઓ સહિત અને કાર્યકર્તા અને આગેવાનો સાથે મહાસભામાં જોડાશે। તો હવે જન આક્રોશ મહાસભામાં અંદાજે કેટલા લોકો સામે આવે છે તે જોવાનું રહ્યું, પણ તમામ વેપારી સંગઠનો ધાનેરા બંધને ટેકો આપશે તેવો દાવો કરાઈ રહ્યો છે। ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જન આક્રોશ સભાનું આયોજન છે। અને સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, આ જન આક્રોશ સભાનું આયોજન કરાયું છે, કઈ પ્રકારનું આયોજન છે, અંદાજે કેટલા લોકો આવે તેવી શક્યતા? ચોક્કસ આજે જે બનાસકાંઠાનું વિભાજન થયું ને વિભાજનનો આજે વિરોધનો 21મો દિવસ છે, એટલે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જે સમાવવાની માંગ છે અને આ સમાવવાની માંગ સાથે છેલ્લા 21 દિવસથી વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આજે જે ધાનેરા હિત રક્ષક સમિતિ છે તેના દ્વારા ધાનેરા બંધનું એલાન અપાયું છે અને આજે જન આક્રોશ સભા અને જન આક્રોશ રેલી થનાર છે। ત્યારે તેમાં જે ધાનેરાના ધારાસભ્ય છે માવજી દેસાઈ છે, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ છે અને ધાનેરાના જે આગેવાનો છે તે આ મહાસભા અને જન આક્રોશ રેલીમાં જોડાવાના છે। ગામડે ગામડેથી જે લોકો જે પ્રકારે આવવાના છે અને 10,000થી પણ વધુ લોકોની આ સંખ્યા થાય એવું અત્યારે તો લાગી રહ્યું છે, કારણ કે ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાનો જે પ્રકલ્પ છે તે દિવસે ને દિવસે વધતો જાય છે। ગામડાઓ સુધી પણ આ વિરોધ પહોંચ્યો છે અને આ વિરોધને લઈને જ આજે એક જોરદાર વિરોધ પ્રદર્શન થવાનું છે અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવાય તેવી માંગ પણ થવાની છે। આભાર અતુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। જોવાનું રહેશે કે જન આક્રોશ સભામાં કેટલી સંખ્યામાં લોકો આવે છે અને કઈ રીતે આક્રોશ આ જનસભામાં સામે આવે છે।